હરી હરી स्वामी चाचाजी बात मानना इच्छा कमी इच्छम कामेला जंगी के पते पर पते भक्ति माने
આશરે કરો વંદન કરો બારે ગોઠવી નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વૈચાયાણમ નમો લોએ સબ્બસાવણમ એસો પંચ નમોકારો સબ્બપાવપનાશનો મંગલાણં ચ સર્વેષિં પરમં હવૈ મંગલં મંગલં ભગવાન વીરો મંગલં ગૌતમ પ્રભુ મંગલં સુરભદ્રાભ્યા મંગલં પદ્મજીતાભ્યા મંગલં કનકગુરો મંગલં સૂર્યદેવેન્દ્ર સાંભળજો ભાગશાળી નમો લોએ સબ્બસાહુણમ એસો પંગલાણં ચ સર્વેષિં પરમં હવૈ મંગલમ મંગલં ભગવાન વીરો મંગલં ગૌતમ પ્રભુ મંગલં સુરભદ્રાર્યા મંગલં પદ્મજીતાભ્યા મંગલં કનકગુરો મંગલં સૂર્યદેવેન્દ્ર માનવનો જન્મ પછી જ મળે. એની અંદર પણ મનુષ્યના ભાવ મળ્યા પછી પણ કેટલીક પ્રકારે આપણા આત્માની અંદર જે સ્મૃતિઓ હોય છે, આપણી બુદ્ધિ હોય છે, આપણી પ્રજ્ઞા હોય છે, અલગ પ્રકારે મળતી હોય છે. એમાં બધાનું સર્વૈયું કરીને જ્ઞાની ભગવંતોએ માણસને 3 પ્રકારના ગણાયા છે. એક નાસ્તિક, એક આસ્તિક અને એક ધાર્મિક. નાસ્તિક શું વિચારે છે? નાસ્તિકને જો પૂછવામાં આવે કે આ દેરાસરની અંદર રહેલા પરમાત્મા એ કોણ છે, તો કે કાંઈ નથી, પથ્થર છે. નાસ્તિક શું વિચારશે? પ્રતિમાની અંદર પણ તેના દર્શન કરશે, તો કે એ નાસ્તિક વ્યક્તિ તેને પથ્થરના જ દર્શન કરશે. એને એમ થશે કે આ પથ્થરને વળી પૂજવાની શું જરૂર છે, પથ્થરની ભક્તિ કરવાની ક્યાં જરૂર છે, પથ્થરની સ્તવના કરવાની ક્યાં જરૂર છે, આવું એના મગજની અંદર ફિટ થયેલું. નાસ્તિકને ક્યારેય બુદ્ધિ સદબુદ્ધિ મળતી નથી. એના હૃદયની અંદર હંમેશને માટે છે ને ભક્તિ કરવી હોય ને તો શું જોઈએ? ભક્તિ કરવી હોય ને તો બુદ્ધિ ન ચાલે. શું જોઈએ? સદબુદ્ધિ જોઈએ ને હૃદય જોઈએ. હૃદય જ્યારે આપણું ભૂલી જાય છે ત્યારે જ આપણે પરમાત્માની સાચા અર્થની અંદર આપણે ભક્તિ કરી શકીએ છીએ, સ્તવના કરી શકીએ છીએ, પૂજા કરી શકીએ છીએ. નાસ્તિક તો એવું જ વિચારે છે કે આ પથ્થર છે એટલે એને એક બાજુ મૂકી દઈએ. આસ્તિક શું વિચારે છે? આપણે બધા શું વિચારીએ છીએ? શું વિચારીએ? નહીં વારમાં આ અંદર પ્રતિમા છે ને એને તમે દર્શન કરવા જાઓ, પૂજા કરવા જાઓ, તમે ભક્તિ કરો છો, એની સ્તુતિ કરો છો, અષ્ટ પ્રકારની પૂજા કરો છો, કેસરનું વિલેપન બધું જ કરો છો, ત્યારે તમે તમારા હૃદયની અંદર કયો ભાવ હોય છે? તમે શું એને માનો છો? એમ કહું છું. ત્યારે શું માનીએ છીએ? પ્રતિમા છે, મૂર્તિ છે, મૂર્તિની આસાધના ન કરાય એમ બોલીએ ને. પ્રતિમાની આસાધના ન કરાય આ કોણ બોલે? આસ્તિક બોલે છે. જ્યારે ધાર્મિક વ્યક્તિ હોય છે, જે પરમાત્મા જેના લોહીના બુંદે બુંદની અંદર વણાઈ ગયા છે, જેના હૃદયની અંદર પરમાત્મા સિવાય બીજું કંઈ નથી, પરમાત્મા શાસન સિવાય બીજું કંઈ નથી, અને પરમાત્માએ બતાવેલા ધર્મ સિવાય બીજું કંઈ જ નથી, એ વ્યક્તિને પરમાત્મા એ પથ્થર નથી લાગતા, પરમાત્મા એ પ્રતિમા સ્વરૂપે નથી લાગતા, પણ પરમાત્મા એ સાક્ષાત પરમાત્મા લાગે છે, ભગવાન લાગે છે. અને જ્યારે આપણને ભગવાન લાગશે ને ત્યારે જ આપણે સાચા અર્થની અંદર માનવ જન્મને આપણે સફળ કરી શકીશું. આપણી જે વૃત્તિ અને પ્રવૃત્તિ છે, આપણી વૃત્તિને પ્રવૃત્તિ કઈ હોય છે? શુભ અને અશુભ. કોઈની શુભ હોય છે, કોઈની અશુભ હોય છે. અશુભ વૃત્તિ અને પ્રવૃત્તિ આપણાને અધો ગતિમાં લઈ જાય છે, દુર્ગતિમાં લઈ જાય છે. એ આપણા આત્માનું પતન કરાવે છે અને એ વ્યક્તિ આપણાને
ધર્મના બદલે ધનના લોભની અંદર એની અંદર આપણને રસોડી જાય છે. અશુભ વૃત્તિ અને પ્રવૃત્તિ આપણને મોહના બંધનની અંદર જકડી દે છે અને વૃત્તિ અને અશુભ વૃત્તિ અને પ્રવૃત્તિ આપણા આત્માનું ખેલાણ ખેલાણ કરે છે. જ્યારે આપણા શુભ વૃત્તિ અને શુભ પ્રવૃત્તિ આવે છે ત્યારે આપણા આત્માનું ઉત્થાન થાય છે, આપણા આત્માનું ઉર્ધ્વગમન થાય છે, આપણા આત્માની સદગતિ થાય છે, આપણા આત્માને આપણાને ધનના બદલે ધર્મની અંદર લઈ જાય છે. સાચું બોલજો, આપણાને ધન વાળું છે બેઠેલા છે ને એને એમ કહું છું કે તમે એટલે ધર્મના ભોગે ધન કમાવા જવાનું, પણ ધનના ભોગે ધર્મ ક્યારેય કરવાનો કોણે કીધું છે? કોણે કીધું? ભાવ લઈને બેસી જાઓ, ધનની જરૂર જ નથી, અમારી પાસે કાંઈ નથી, અમે ધર્મ નથી કરતા ને, અમે ધર્મ નથી કરતા, ધર્મ તમે કરો છો. જો મારી વાત સાંભળો, ધન કમાવું એ અલગ વાત છે અને ધન ઉપર મૂર્છા રાખવીને એ અલગ વાત છે. ધન સંસારમાં બેઠા છો, ધન તમારે કમાવવું પડશે, ધન તમારે વાપરવું પડશે, ધનનો ઉપયોગ પણ તમારે કરવો પડશે, કારણ કે તમે સંસારમાં છો. પણ એ ધન પ્રત્યેની જે મૂર્છા હોય છે ને, એ મૂર્છા આપણાને ક્યાં લઈ જાય છે? દુર્ગતિમાં લઈ જાય છે. ધન ક્યારેય દુર્ગતિમાં નહીં લઈ જાય, પણ ધન પ્રત્યેની જે મૂર્છા છે ને એ તમને દુર્ગતિની અંદર લઈ જશે. ધન ઘણું બધું હતું, શાલીભદ્ર પાસે ઘણું બધું ધન, રીતિ સિદ્ધિ દો કરતી હતી, આમ રેલમ છેલ સંપત્તિ હતી, પણ એ શાલીભદ્ર અનાસક્ત હતા. એનામાં આસક્તિ નથી, એનામાં મોહ નતો, એનામાં મમતા નથી અને એનામાં મૂર્છા નથી. એના કારણે એ શાલીભદ્ર પણ આટલું ભોગવ્યા પછી પણ 32 પટાણીઓને ભોગવ્યા પછી પણ એ ક્યાં પહોંચી ગયા છે? અને તમે એકની પાછળ પણ ગાંડા થઈ ગયા છો. એ એક પણ કેટલી દુર્ગતિમાં લઈ જશે, કારણ કે તમને આપણાને રહેતા નથી આવડતું, તમને નહીં અમને રહેતા નથી આવડતું. પરમાત્માની જ્યારે ભક્તિ આપણા રોમ રોમની અંદર વસી જશે, પરમાત્માનું શાસન આપણા હૃદયની અંદર જ્યારે વસી જશે ને, ત્યારે આપણે સાચા અર્થની અંદર આ સંપત્તિનો સાચો વ્યય કરી શકીશું. બરાબર. આજે મોટું નામ શું? મણિલાલભાઈ ઓધવજીભાઈ પટવા પરિવારે જે ગયા વર્ષની અંદર જ્યારે ઉમળકાભેર, આનંદભેર, ઉલ્લાસભેર જ્યારે ધજા લીધેલી હતી, ત્યારથી એ લોકોના થનગઢના વધેલા હતા. બધાય પરિવારના એક એક વ્યક્તિ નાચી રહ્યા, કૂદી રહ્યા હતા કે ક્યારે એ અવસર અમને આવી જાય અને ક્યારે અમે આ પરમાત્માના સિમંદર દાદાના 20 વર્ષ થઈ ગયા ને, 20 જે પરમાત્માના સાનિધ્યની અંદર રહ્યા છીએ, એ પરમાત્માની શીતળ છાયડી એવી ધજા અમે ક્યારે ચડાવશું? આ વિચાર, આ અંદરનો જે ભાવ, આ ઉલ્લાસ 12 મહિનાથી એ લોકોના જીવનની અંદર રમી રહેલો હતો, એનો શુભ અવસર અત્યારે આવી રહ્યો છે. આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે માત્ર ધજા ચડાવવાની હોય એવો માહોલ નથી. રાપરના એક વ્યક્તિ એટલા ભાવુક છે, એટલા ભક્તિવાળા છે, એક વ્યક્તિ અહીંયા હાજર થઈ ગયા છે અને સરસ મજાના હૃદયના ભાવ સાથે લોકો ધજા ચડાવશે. જ્યારે ધનની મૂર્છા છૂટે છે ને, ત્યારે આવા સુકૃતોની અંદર આપણે લાભ લઈ શકીએ છીએ. જ્યાં સુધી આપણાને પૈસાનું મમત્વ ભાવ હોય છે, લોભ હોય છે, ત્યાં સુધી આપણે કરી નથી શકતા. ખરેખર એ પરિવારની પણ સૌ અને મારા સાહેબો પણ એમની શું કરે છે? પૂરી અનુમોદના કરીએ છીએ. વારંવાર આવા સરસ મજાના લાભ એ લોકો લેતા રહે. કેટલા? 3 ભાઈ 4 ભાઈ? 3 ભાઈના અંદર સમ અને સરસ મજાનો એનો પરિવાર અને આવી રીતે સુકૃતની અનુમોદના કરવાનો તમને પણ અવસર મળી ગયો છે. અચ્છા, મને એમ કે પહેલી જ ધજા છે આ પરિવારની અંદર, પહેલી, બીજી, ત્રીજી નહીં પણ ચોથી ધજા આ સિકંદર દાદાને ચડાવી રહ્યા છે. એટલે મને એમ લાગે છે કે 4 ગતિનું કોઈ ચુંબકનો સંબંધ હોય ને ચોટી જાય એવી રીતે છે. અમે એક વખત તો મહેન્દ્રભાઈને ના પાડી દીધી હતી કે અમે આવી શકશું નહીં, પણ ખબર નહીં આ દાદાને મંજૂર હશે કે ના, બીજા કોઈ નહીં, તમારે જ અહીંયા પધારવાનું છે અને નિશ્રા આપવાની છે. એટલે અમને પણ પછી સદબુદ્ધિ મળી, અમારે પણ ફતેહગઢ બાજુ જવાનું નક્કી થયું અને જોગાનું જોગ એકમ આવી ગઈ. એટલે અમે અહીંયા કને આવી શક્યા, નહીંતર અમે આવી શકત નહીં. એ પણ આ પરિવારની ખરેખર ઉલ્લાસ કે એમની અનુમોદના કે એમને અમારા પ્રત્યેની લાગણી, એ જ બધું અમને ખેંચીને લાવ્યા છે. જીનાગના વિરુદ્ધ બોલાવવાનું છે મિથ્યાન ટોકડમ, કારણ કે હજી આપણે ખરેખર આ પરિવાર એ ધર્મના રંગે રંગાયેલો છે
સમય વધુ વ્યતીત થઈ જાય, સમય ન લેતા ખાલી એક જ લીટીમાં કહું છું કે આ પરિવારે 4 ગતિને ચૂરનારી એવી ચોથી ધજા તો લીધી, પરંતુ 5મી ધજા સુપાર્શ્વનાથ દાદાની એવી ફરકાવે કે આના કરતાં 3 ગણો માહોલ આ પરિવારને ત્યાં જામે. બસ આશીર્વાદ આપો એટલે થઈ જાય. આશીર્વાદ તો બધા ઉપર હોય. તમારા સૌનું કઈ દીકરી છે સાહેબ કે કા સાહેબ ક્યારેક નહીં, વેરેમાં વેરી. વહેલામાં વહેલી તકે. અને અમે એવું ઈચ્છીએ છીએ કે અમારી પણ બધાની આમાં હાજરી હોય. અમારી ધજા ને અમારી હાજરી. માહોલ બનશે છે પ્રધાનમ સ્વામી ભગવાન